હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નગરના થાનગઢમાં પોલીસના વાહન ચેકિંગ દરમિયાન હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. આઝાદ ચોકમાં બેફામ કારની અડફેટે 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. પોલીસે બ્લેક ફિલ્મવાળી કારને રોકવાનો પ્રયત્ન કરતા આ ઘટના બની હતી. પોલીસને જોઈ ભાગવા જતા કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. કાર ચાલકે પોલીસથી બચવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પૂરપાટે કાર દોડાવી હતી. પોલીસે પીછો કરતા ખાખરાડી ચોક નજીક કાર મૂકીને કાર ચાલક ફરાર થયો હતો. કારની નંબર પ્લેટના આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી. સંવાદદાતા સાજિદ જોડાયા છે વધુ અપડેટ સાથે. સાજિદ, જણાવશો કે શું હતો સમગ્ર મામલો? જો વાત કરવામાં આવે છે, થાનગઢ વિસ્તાર છે, થાનગઢ વિસ્તારની અંદર અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે અને ગેરકાયદેસર ખાણો ચાલે છે. ત્યારે અહીંયા જે કાળા કાચવાળી અને ગેરકાયદેસર કાગળો વગરના વાહનો ચાલતા હોય તેવી પોલીસને દહેશત હતી, જેથી કરીને નવા વરાયેલા પીઆઈએ ખાસ ડ્રાઈવ યોજી હતી અને જે કાળા કાચ લઈને કાર લઈને નીકળતા હોય અને વાહનોના કાગળા ન હોય તેની ખાસ ડ્રાઈવની અંતર્ગત આજે જે આઝાદ ચોક છે તે ગામની વચ્ચોવચ્ચ મધ્યમાં આવેલ છે, ત્યાં કાર માટે આ એક ડ્રાઈવ યોજવામાં આવી હતી. અને આ ડ્રાઈવ દરમિયાન જ્યારે એક કાર ચાલક છે તે કાળા કાચ સાથે નીકળ્યો હતો, ત્યારે પોલીસે તેને રોકવાનો ઈશારો કરતા આ કાર ચાલક છે તે પૂરપાટે લઈ અને ઝડપીથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કરીને જે બજારની અંદર લોકો રાહદારીઓ ચાલતા હતા તેઓના 8 થી 10 લોકોને અડફેટે લીધા હતા અને અનેક વાહનોમાં પણ તોડફોડ કરી હતી. વાત કરવામાં આવે તો જે આ 10 લોકોને ઈજાઓ થઈ હતી નાની મોટી, અને જે એક વ્યક્તિ છે તેને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અને હાલ જો વાત કરવામાં તો આ જે કાર ચાલક છે તે 10 લોકોને અડફેટે લઈ અને આગળ જતા ખાખરાડી ચોકડી નજીક આ કાર બિનવારસી હાલતમાં મૂકી અને નાસી છૂટ્યો હતો. ત્યારે પોલીસે આ કાર કબજે લઈ લીધી છે અને કાર નંબરના આધારે આ જે યુવક કોણ છે અને આ કાર લઈને કેમ નાસવાનો પ્રયાસ કર્યો હતો તેની તપાસ હાલ હાથ ધરી રહી છે. જી બિલકુલ સાજિદ, આભાર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH